હેલો, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આજે આપણે ઉત્તરાયણની સ્પેશિયલ ચીકી બનાવવાના છીએ. તો ચીકી બનાવવા માટે પહેલાં ગેસની ફ્લેમ ઓન કરી લઈએ અને ત્યારબાદ મેં અહીંયા એક ડીશમાં સિંગદાણા લઈ લીધા છે. એ સિંગદાણાને આપણે શેકી લેવાના છે. મીડિયમ ફ્લેમ પર આપણે આ સિંગદાણાને શેકી લઈએ. તો આપણા સિંગદાણા હવે શેકાઈ ગયા છે. એને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે. તો હવે હું આ બધા સિંગદાણાને એક ડીશમાં કાઢી લઉં અને ગેસ બંધ કરી દઉં છું. હવે આને આપણે થોડીક વાર ઠંડા થવા મૂકી દેવાના છે. આ બી થોડીક વાર પછી જો ઠંડા થઈ જાય ને પછી આપણે એને છે ને એના ફોતરા હોય ને ઉપરના એ કાઢી લેવાના છે. આ રીતે આમ આપણે એના બધા જ ફોતરા કાઢતું જવાનું છે. હવે આપણે આ રીતે સિંગદાણા અને ફોતરાને અલગ કરી લેવાના છે. જો ફોતરા અલગ થાય છે ને આપણા સિંગદાણા અલગ થઈ જશે. આ રીતે બધા જ ફોતરા આપણે કાઢી નાખવાના છે. જુઓ તમે, હવે અહીંયા આપણા બધા જ સિંગદાણા અને ફોતરા અલગ થઈ ગયા છે. તો હવે હું આ સિંગદાણાને એક ડીશમાં કાઢી લઉં. હવે આપણે ગોળ ગરમ કરવાનો છે. તો ગોળ ગરમ કરવા માટે જો મેં અહીંયા આટલો ગોળ લીધો છે એક વાટકામાં. તો એ ગોળ હું આની અંદર એડ કરી દઉં. હવે આપણે આને મીડિયમ ફ્લેમ રાખીને પછી ઓગાળી લેવાનું છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. તો હવે આપણો ગોળ તો ઓગળી ગયો છે, પણ હજી આ ગોળ છે ને કાચો છે. આમાં છે ને થોડા થોડા ફીણા વરસે ત્યારે આપણો ગોળ પાકી જશે. એટલે હજુ પણ આપણે એને ધીમા ગેસ ઉપર પકાવતું જ રહેવાનું છે. તો જો મેં કીધું હતું ને, હવે આમાં ફીણા વરસે ગોળમાં થોડા, તો એ ફીણા વરી ગયા છે. તો હવે અત્યારે જ આપણે આમાં બી નાખી દેવાના છે. તો આ સિંગદાણા આપણે એમાં નાખી દઈએ. સિંગદાણા નાખીને પછી એને એકદમ પ્રોપર હલાવવાનું છે. હવે ગોળની સાથે આપણા સિંગદાણા મિક્સ થઈ ગયા છે. તો હવે એક થાળીમાં મેં અહીંયા તેલ લગાવીને જ રાખેલું હતું, એમાં આપણે આ બધું કાઢી લઈએ. આ એક પ્લેટમાં કાઢી લીધું આપણે. હવે એને એકદમ બરાબર આપણે એને પાથરી લેશું. હવે થોડીક વાર આને એમને જ રાખી દેવાનું છે, એટલે આ કડક થઈ જશે. આપણી સિંગદાણાની ચીકી બની ગઈ છે અને મેં એને એક પ્લેટમાં કાઢી લીધી છે.
તો આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો આ વિડીયોને, અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ એકતાસ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.